હું યોગેશ પી જોશી, ડાયરેક્ટર DRDA ગીર સોમનાથ. આજરોજ અત્રેની જિલ્લા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને સભ્યોશ્રીઓનો એક સ્વચ્છતા અંતર્ગત સ્વચ્છોત્સવ 2025 અંતર્ગત એક તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આજે એક સ્વચ્છતા કેમ્પેઇન કરવામાં આવ્યું કે જેમાં જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડની અંદર આજુબાજુ રહેલો કચરો વગેરે સાફ કરવામાં આવ્યો, તેમજ 75 વૃક્ષો વાવવામાં આવ્યા. આ ઉપરાંત અત્રે માનનીય કલેક્ટર સાહેબ, માનનીય DDO સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, અન્ય તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓશ્રીઓ વગેરેની હાજરીમાં તેમજ DRDAનો તમામ સ્ટાફને સાથે રાખીને આજે સ્વચ્છતાની એક આખી ડ્રીલ કરવામાં આવી, જેમાં જિલ્લા પંચાયતની આજુબાજુનો તમામ કચરો નિકાલ કરવામાં આવ્યો, જેથી કરીને કર્મચારીઓને પણ પોતાની કચેરી સાફ રાખવાની એક જાતે સ્વેચ્છાએ ઈચ્છા થાય અને કચેરી સ્વચ્છ રહે એ માટે પ્રયત્ન કરવામાં આવ્યો. આ કાર્યક્રમ આજે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી આ ચાલનાર છે. આમાં તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ વિવિધ રેલીઓ, કાર્યક્રમો, સ્વચ્છતા માટેના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવનાર છે. તેમજ નાના મોટા શેરી નાટકો કરી અને લોકોને સફાઈ પ્રત્યે જાગૃત કરવામાં આવશે, જેથી કરીને ગીર સોમનાથ જિલ્લો ગીર સોમનાથ તરીકે ઓળખાતો થાય અને કચરા મુક્ત થાય અને સફાઈ પ્રત્યે તમામ લોકો જાગૃત બને એ માટે આજે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રયત્ન સતત ચાલતો રહે એ માટે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. આભાર.